હેલો બાળકો, વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. આપણે ફિઝિક્સની અંદર પહેલો લેસન ચાલુ કરેલો છે. મારું નામ પ્રિતેશ સર છે, યાદ છે ને? ઓકે. આપણે પહેલું ચેપ્ટર વિદ્યુતભાર અને તેના ક્ષેત્રો એની અંદર ગયા લેક્ચરની અંદર આપણે સંપાતપણાનો સિદ્ધાંત કર્યો હતો. ઓકે, હવે આગળનો ટોપિક આપણે આજે શું લેવાના છે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમજાવો. તો સૌપ્રથમ તમારે અહીં આગળ આકૃતિ દોરવાની છે. અહીં મેં ધન વીજભાર દર્શાવેલો છે અને અહીં જુઓ મેં સદિશો દર્શાવેલા છે. આ સદિશો આપણને દેખાય નહીં તો આ શું છે? આની અસર આટલા વિસ્તારમાં ફેલાયેલી છે એ રજૂઆત છે એની. એટલે કે આટલા વિસ્તારમાં એનું વિદ્યુત ક્ષેત્ર છે. આ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આટલા વિસ્તારમાં છે એવું આ દર્શાવે છે. હવે એને આપણે શબ્દોમાં લખીએ તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશે આપણે 2 માર્કમાં પૂછાય તો 4 મુદ્દા લખવાના, 3 માર્કમાં પૂછાય તો 6 મુદ્દા. તો જો અહીં 6 મુદ્દા મેં અહીં આગળ લખેલા છે, 2, 2, 4, 5 અને 6. તો પહેલો મુદ્દો શું છે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત છે. એટલે આકૃતિથી આપણે એને દર્શાવી શકીએ છીએ. વિદ્યુત ક્ષેત્રની અસર આપણે જોઈ શકતા નથી, પણ આ સદિશો વડે, આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વડે વિદ્યુત ક્ષેત્રની આપણે રજૂઆત કરી શકીએ છીએ. બીજું, તો એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓને કેવી રીતે દર્શાવવામાં આવે છે? તેને સદિશો વડે દર્શાવવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ, આ સદિશોની લંબાઈ કેટલી રાખવાની? જુઓ, સરે શરૂઆતમાં સદિશો મોટા રાખ્યા છે, જોઈ લો. એના પછીના સદિશો એનાથી નાના છે. એનો મતલબ જેમ દૂર જઈએ છે એમ આ સદિશોની લંબાઈ ઘટે છે. કેમ? જેમ દૂર જઈએ છે એમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ શું થાય? ઓછી થાય. એટલે અસર ઓછી એટલે કે તીર એટલે કે સદિશ નાના. ટૂંકમાં નાના સદિશ શું બતાવે છે? તો નિર્બળ વિદ્યુત ક્ષેત્ર, અને મોટા સદિશો શું બતાવે છે? પ્રબળ વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. ઓકે, તો અહીં આ સદિશોની લંબાઈ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પર આધારિત હોય છે. નજીકના વિસ્તારમાં, જો નજીકના વિસ્તારમાં આ મોટા સદિશો છે, નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વધારે ગીચ હોય છે. કારણ કે જેમ દૂર જશે, જો અહીં ગીચ છે, અહીં પછી સ્પ્રેડ થાય છે. જો અહીં કેટલું ડિસ્ટન્સ છે ને અહીં કેટલું ડિસ્ટન્સ. નજીકના વિસ્તારમાં એ બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચ હોય છે, અને દૂરના વિસ્તારમાં શું થાય છે? છૂટી છવાઈ થઈ જાય છે. તો નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વધારે ગીચ હોવાથી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે હોય છે. અને વધારે હોય તીવ્રતા તો નજીકના સદિશોની લંબાઈ પણ કેવી હોય? વધુ હોય છે. એવી રીતે દૂર, જેમ દૂર જઈએ છે એમ શું થાય છે? દૂરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છૂટી હોવાથી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઓછી હોય છે. આથી દૂરના સદિશોની લંબાઈ ઓછી હોય છે અથવા નાની હોય છે. છેલ્લો મુદ્દો, આ સદિશો છે, એક જ દિશાના સદિશોને આમ એક લાઈન વડે જોડી દઈએ. અત્યાર સદિશો છે પણ બધાને જોડી દઈએ તો એ વિદ્યુત ક્ષેત્ર રેખા બની જાય. જો એક જ દિશાના સદિશોને જોડવાથી વિદ્યુત ક્ષેત્ર રેખા બને છે. સારું, આ વિદ્યુત ક્ષેત્ર રેખા સૌથી પહેલા કોને શોધી? ફેરેડે નામના વૈજ્ઞાનિકે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શોધી હતી, અને એને બીજું એક નામ આપ્યું. એને બળ રેખાઓ વડે પણ આપણે ઓળખી શકીએ છીએ. ઓકે, તો આ ટોપિક થયો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તો આની અંદર તમે આ 6 મુદ્દાઓ લખી શકો છો. ઓકે, હવે એના પછીનો આપણે આગળનો ટોપિક જોઈએ. હવે જુઓ, બીજો ટોપિક કયો છે? વિદ્યુત ક્ષેત્રની પ્રબળતાનું અંતર પરનું અવલંબન. અવલંબન એટલે આધાર. એ અંતર પર કેવી રીતે આધારિત છે? એટલે અંતર વધે તો શું થાય? અંતર ઘટે તો વિદ્યુત ક્ષેત્ર શું થાય? વધે છે, ઘટે છે. અને ક્ષેત્ર રેખાઓ સાથેનો સંબંધ, વિદ્યુત ક્ષેત્રનો અંતર સાથેનો સંબંધ અને વિદ્યુત ક્ષેત્રનો ક્ષેત્ર રેખાઓ સાથેનો સંબંધ, 2 વસ્તુ. તો એના માટે અહીં આકૃતિ દોરેલી છે. અહીંયા એક ઉદ્ગમ બિંદુ લીધું છે O, એમાંથી આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવેલી છે. અહીં આગળ 2 ક્ષેત્રફળ ખંડો લીધેલા છે. P1 બિંદુએ O થી R1 અંતરે P1 બિંદુ આવેલું છે, ત્યાં એક ક્ષેત્રફળ લીધેલું છે.
અને ઓ થી R2 અંતરે બીજું એક ક્ષેત્રખંડ લીધેલું છે P2 બિંદુ પાસે. ઓકે, તો આ જ વસ્તુ પહેલા તમારે આકૃતિની નીચે સમજૂતી લખવી હોય તો તમે લખી શકો છો. તો પહેલા તો આકૃતિ ખ્યાલ આવી ગઈ. ફરી એકવાર, ઉગમ બિંદુ O છે, એમાંથી આ જે સદિશો દર્શાવેલા છે શું બતાવે છે? વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. અહીં O થી R1 અંતરે એક ક્ષેત્રખંડ લીધું છે અને તેના પરનું બિંદુ P1 લીધું છે. એ જ પ્રમાણે O થી R2 અંતરે બીજો એક ક્ષેત્રખંડ લીધો છે અને તેના પરનું બિંદુ P2 લીધેલ છે. હવે અંતર સાથેનું અવલંબન, એટલે અંતર સાથે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે બદલાય છે એ સમજીએ. નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધારે હોય છે. હમણાં જ ભણ્યા, નજીકમાં ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હોય છે અને દૂર શું હોય છે? છૂટી છવાઈ. તો એ જ મતલબ છે. જુઓ, નજીકના અંતરમાં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધારે હોય છે અને દૂરના અંતરમાં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ઓછી હોય છે. કારણ તો આપણે આગળ ભણી જ ગયા, કારણ કે અહીં ગીચોગીચ છે અને અહીં છૂટી છવાઈ છે. પણ આપણે અંતર સાથે એને કમ્પેર કરવાની છે, એટલે અહીં ગીચ અને છૂટી છવાઈનો શબ્દ વાપરવાનો નથી. અંતર સાથે, એટલે નજીકના અંતરમાં વધારે પ્રબળ હોય છે વિદ્યુત ક્ષેત્ર, દૂરના અંતરમાં પ્રબળતા ઓછી હોય છે. આગળ બીજું શું છે? ક્ષેત્ર રેખાઓ સાથેનો સંબંધ. જેટલી ક્ષેત્ર રેખાઓ વધારે એટલે ગીચોગીચ, એમ પ્રબળતા વધારે. જો એવું લખેલું છે, પ્રબળ વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા વધારે હોય છે. ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે એટલે એની સંખ્યા ઘનતા વધુ, એવું કહેવાય. મતલબ એક જ થયો. પ્રબળમાં ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા વધુ, એનો મતલબ નિર્બળ વિદ્યુત ક્ષેત્ર હોય તો ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા ઓછી. તો પહેલા 4 મુદ્દા ક્લિયર થઈ ગયા. સારું, હવે જુઓ અહીં આગળ જે સમજૂતી, અહીં સર જે પહેલા બોલ્યા કે P1 બિંદુ કેટલા અંતરે છે? R1 અંતરે, અને ત્યાં ક્ષેત્રખંડ આવેલું છે. તો લખ્યું છે આકૃતિમાં O થી R1 અંતરે P1 બિંદુ પાસેનું એક ક્ષેત્રફળ ખંડ છે. આ જે ક્ષેત્રફળ ખંડ છે એને કેવી રીતે ગાણિતિક સ્વરૂપમાં કેવી રીતે દર્શાવાય? તો ગાણિતિક સ્વરૂપમાં ડેલ્ટા ઓમેગા R1 સ્ક્વેર. તો આ કેવી રીતે આવ્યું? ડેલ્ટા ઓમેગા એટલે અહીંનો ખૂણો છે. આ ખૂણો ડેલ્ટા ઓમેગા છે. ડેલ્ટા ઓમેગા R1 સ્ક્વેર કેવી રીતે આવ્યું? હવે સમજો, આપણે આ રફમાં સમજી લઈએ. સાંભળજો, આ તમારે થિયરીમાં લખવાનું નથી. આપણે 11મા ધોરણમાં 2 પૂરક રાશિઓ ભણી ગયા છે, સમતલ કોણ અને ઘન કોણ. તો ઘન કોણ એટલે ઓમેગા હતું, યાદ છે તમને? અને એનું સૂત્ર આવું હતું, ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. પૂરક રાશિઓ યાદ આવે છે? હા, સપ્લિમેન્ટરી ક્વોન્ટિટીઝ. તો આ સૂત્ર હતું, એમાંથી R1 R સ્ક્વેર નામ લઈ જાઓ. તો ડેલ્ટા S બરાબર અહીં ડેલ્ટા ઓમેગા R સ્ક્વેર. જો તો ક્ષેત્રફળ કેવી રીતે દર્શાવી શકાય? ખૂણો દર્શાવતા ખૂણા સાથે બનેલું ક્ષેત્રફળ હોય, ખૂણા વડે, અહીં ખૂણા વડે આ ક્ષેત્રફળ બને છે. તો આવી રીતે દર્શાવાય. તો R1 અંતરે P1 બિંદુ પાસે જે ક્ષેત્રફળ ખંડ બને છે એને કેવી રીતે દર્શાવીશું? ડેલ્ટા ઓમેગા R1 સ્ક્વેર. અહીંયા જ બતાવવું હોય તો અહીં પણ તમે બતાવી શકો છો, ડેલ્ટા ઓમેગા R1 સ્ક્વેર. ઓકે, એવી રીતે આનો ઉલ્લેખ કરીએ. O થી R2 અંતરે P2 બિંદુ પાસે એક ક્ષેત્રફળ ખંડ હોય છે અને એને આપણે કેવી રીતે દર્શાવીશું? તો આવી જ રીતે ડેલ્ટા ઓમેગા R2 સ્ક્વેર. જો એ જ પ્રમાણે O થી R2 અંતરે બિંદુ P2 પાસેનું વિદ્યુત ક્ષેત્ર ખંડ કેટલું હોય છે? ડેલ્ટા ઓમેગા R2 સ્ક્વેર હોય છે. આટલું ક્લિયર થઈ ગયું? હવે આ ક્ષેત્રફળમાંથી સમગ્ર ક્ષેત્રફળમાં કેટલી રેખાઓ હોય છે અને એકમ ક્ષેત્રફળમાંથી કેટલી રેખાઓ પસાર થાય છે? સમગ્ર કુલ ક્ષેત્રફળ રેખાઓની સંખ્યા કેટલી છે? n ધાર લીધી. કુલ કેટલી પસાર થતી હોય છે? આ તો આપણે ઉદાહરણ તરીકે હમણાં 4-5 બતાવી છે. બાકી એમાંથી પસાર થતી કુલ ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી લઈએ છીએ આપણે? n લઈએ છીએ. તો P1 પાસેનું જે ક્ષેત્રફળ ખંડ છે એમાંથી એકમ ક્ષેત્રફળ દીઠ P1 પાસે એકમ ક્ષેત્રફળ ખંડમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા શોધવી હોય તો કુલ સંખ્યા રેખા ઉપર લખવાની અને જે ક્ષેત્રફળ ખંડ છે આ
ડેલ્ટા ઓમેગા R1 સ્ક્વેર એ નીચે લખવાનું. તો આવું લખવાથી કુલ રેખાઓ ભાગ્યા કુલ ક્ષેત્રફળ ખંડ, તો એનાથી આપણને એકમ ક્ષેત્રફળ દીઠ રેખાઓની સંખ્યા મળે. એ જ પ્રમાણે P2 પાસે એકમ ક્ષેત્રફળ ખંડમાંથી આમાંથી એકમ ક્ષેત્રફળ ખંડમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, તો ઉપર કુલ રેખાઓની સંખ્યા, નીચે P2 પાસેનું ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા ઓમેગા R2 સ્ક્વેર આ થાય છે. ટૂંકમાં બંનેમાં છેદમાં R સ્ક્વેર આવે છે. એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર 1/R² પ્રકારનું અવલંબન ધરાવે છે, અથવા તો વિદ્યુત ક્ષેત્ર 1/R² એના અનુસાર એનામાં ફેરફાર થાય છે. આટલું ક્લિયર થઈ ગયું? ઓકે. તો આજે આપણે બે થિયરી કરી. પહેલી થિયરી શું કરી? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમજાવો. અને બીજો ટોપિક શું લીધું? કે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતાનું અંતર પરનું અવલંબન અને તેનો ક્ષેત્ર રેખાઓ સાથેનો સંબંધ ચર્ચ્યો. ઓકે. તો આજની બંને થિયરી સરસ રીતે તૈયાર કરી દેજો. આગળની જે થિયરીઓ છે એ આપણે પ્લે લિસ્ટમાં મૂકેલી જ છે. તમારે ફરીથી વિડીયો ઓપન કરીને જોઈ શકો, જોવો હોય તો તમે જોઈ શકો છો. ઓકે. ચલો, ટાટા બાય, સી યુ.